નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે ચેપ્ટર નંબર 17 પૂરું કર્યું, શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે. હવે આજે આપણે બિલકુલ એક નવા ચેપ્ટર સાથે મળ્યા છીએ અને એ ચેપ્ટર છે એના પછીનું ચેપ્ટર નંબર 18, જેનું ટાઇટલ છે દેહજળ અને પરિવહન. દેહજળ અને પરિવહન. દેહજળને ઇંગ્લિશમાં કહેવાશે બોડી ફ્લુઇડ, બહુવચન એટલે ફ્લુઇડ્સ, અને પરિવહન એટલે કહેવાશે સર્ક્યુલેશન. દેહજળ અને પરિવહન. ઓકે, બેઝિકલી અત્યાર સુધી આપણે જે શીખ્યા એના ઉપર એક નજર નાખીએ તો ખ્યાલ આવશે કે આપણા શરીરના પ્રત્યેક કોષો, પેશી કોષો, એને બે વસ્તુની આવશ્યકતા હોય, એક ઓક્સિજન અને એક પોષક દ્રવ્યો. ઓકે, અને એમાંથી ઉત્પન્ન થતી બે વસ્તુઓ, એક કાર્બન ડાયોક્સાઇડ અને એક ઉત્સર્ગ દ્રવ્યો અથવા નકામા દ્રવ્યો, એના નિકાલની આવશ્યકતા હોય, પેલા પદાર્થોને મેળવવાની આવશ્યકતા હોય. ઓકે, તો આ આવશ્યકતા પૂરી કરવા માટે જુદા જુદા સજીવો એ જુદી જુદી ક્રિયાવિધિ અપનાવતા હોય છે. જુદા જુદા સજીવો જુદી જુદી રીતે આવી આવશ્યકતાઓ પૂર્ણ કરતા હોય છે. જેમ કે બહુ જ નિમ્ન કક્ષાના સજીવો હોય, દાખલા તરીકે અમીબા છે, પેરામિશિયમ છે, યુગ્લિના છે, આ બધા એકકોષી સજીવો છે. તો એ શું કરશે? એ માત્ર પોતાની આસપાસ, આ બધા જલદ સજીવો છે, તે પોતાની આસપાસ જે પણ પાણી હશે એ પાણીમાંથી ઓક્સિજન પણ મેળવશે અને એ પાણીમાં જ રહેલા પોષક દ્રવ્યો પણ મેળવશે, અને એમના અંદર ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ અને ઉત્સર્ગ દ્રવ્યો છે એ આજુબાજુના પાણીમાં જ છોડી દેશે. એક જ કોષ છે એટલે બહુ એના વહનની આવશ્યકતા નથી અને એવી કોઈ વિશિષ્ટ ક્રિયાવિધિની પણ જરૂરિયાત અહીંયા નથી. પરંતુ જેમ જેમ ઉપર જતા જઈએ, દાખલા તરીકે હવે આપણે વાત કરીએ એનાથી એક સ્ટેપ આગળ, એટલે પેરાઝોઆની. પેરાઝોઆની અંદર સછિદ્ર સમુદાય આવે અથવા છિદ્રકાય સમુદાય આવે. ચલો, એ બધા બહુકોષી પ્રાણીઓ છે. ચલો, આ બધા ઘણા બધા કોષો એ આ રીતે શું કરતા હશે કે જેથી એમને ઓક્સિજન અને પોષક દ્રવ્યો મળતા હોય. તો એમાં તમે ભણી ગયા કે નાના નાના છિદ્રો હોય છે અને એકાદ જગ્યાએ મોટું છિદ્ર હોય છે. આ નાના છિદ્રોમાંથી પાણી અંદર આવશે, જેને આપણે ઓસ્ટિયા કહીએ છીએ. એ પાણી પોતાની સાથે ઓક્સિજન અને પોષક દ્રવ્યો લેતું આવશે અને મોટા છિદ્રમાંથી એ પાણી બહાર જતું રહેશે, ત્યારે એની અંદર ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ હશે. એ અંદર આવેલો ઓક્સિજન અને પોષક દ્રવ્યો કોષો દ્વારા વપરાઈ જશે. એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો કોષાંતરી સમુદાય. કોષાંતરી પણ જલદ સજીવો છે. એટલે કોષાંતરીમાં પણ શું થાય કે પાણી એ એમની દેહ ગુહાની અંદર એન્ટર થાય, શરીર ગુહાની અંદર એન્ટર થાય. ભલે એ સ્પષ્ટ શરીર ગુહા ધરાવતા નથી, પરંતુ પેલું જે કોષ્ઠાંત્ર છે, એ કોષ્ઠાંત્રની અંદર એન્ટર થાય અને એ વખતે ઓક્સિજન પણ આવી જાય, પોષક દ્રવ્યો પણ આવી જાય અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યોનો બહાર નિકાલ કરવામાં. અને એનાથી વધુ ઉચ્ચ કક્ષાના સજીવો, જેવા કે હવે છેલ્લે આપણે પહોંચી જઈએ સીધા મનુષ્ય ઉપર, કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે મનુષ્ય વિશે ચર્ચા કરવાની છે. તો મનુષ્યની અંદર આના માટે એક વેલ ડેવલપ તંત્રની જરૂર પડતી હોય છે. આ વેલ ડેવલપ તંત્ર એટલે કહેવાય પરિવહન તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ. આ પરિવહન તંત્ર એ બે પ્રકારના દેહ જળ ધરાવે. પરિવહન તંત્ર બે પ્રકારના હોય, એક રુધિર પરિવહન તંત્ર અને બીજું લસિકા પરિવહન તંત્ર. રુધિર પરિવહન તંત્રમાં રુધિરનું પરિવહન થાય, લસિકા પરિવહન તંત્રમાં લસિકાનું પરિવહન થાય. રુધિર અને લસિકા આ બંને આપણા શરીરના બોડી ફ્લુઇડ્સ કહેવાય, એટલે કે દેહ જળ કહેવાય. દેહ જળનો સીધો મતલબ આવો કરવાનો વિદ્યાર્થી મિત્રો કે કોષ બાહ્ય પ્રવાહી. કોષ બાહ્ય પ્રવાહી અને દેહ જળ કહેવાય. મતલબ કે કોષોની બહાર જે પ્રવાહી છે એ બધું દેહ જળ કહેવાશે, જેની અંદર મુખ્ય બે આવે, રુધિર અને લસિકા. તો રુધિર અને લસિકા આપણા શરીરની અંદર O2 CO2 નું વહન અને પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટે જવાબદાર બોડી ફ્લુઇડ્સ છે, દેહ જળ છે. ઓકે, અને
એ દેહજળ વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે. રુધિર કેવું હોય, હૃદય એને ફરતું રાખે છે તો હૃદય કેવું હોય, રુધિરમાં શું શું આવેલું હોય, બ્લડ ગ્રુપ એ કઈ રીતે નક્કી થાય, RH પોઝિટિવ નેગેટિવ કઈ રીતે નક્કી થાય, હૃદયને લગતી તમામ માહિતી તથા હૃદયને લગતી સમસ્યાઓ એ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું. લસિકા વિશે પણ માહિતી છે પણ કમ્પેરેટિવલી ઓછી માહિતી છે. ઓકે, હવે બુકના શબ્દોમાં એને સમજવા પ્રયત્ન કરીએ. પ્રસ્તાવનામાં તો જીવંત કોષોને પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થો મળવા જોઈએ. સરળ છે. નકામા અને હાનિકારક પદાર્થો દૂર થવા જોઈએ. આ પણ સરળ છે. તેથી આ પદાર્થોની કોષો સુધી અને કોષોમાંથી ગતિ માટે કાર્યદક્ષ ક્રિયાવિધિ આવશ્યક છે. કોઈ એવી ક્રિયાવિધિ જરૂરી છે કે જે આ પદાર્થોને કોષોમાં લઈ જાય અને કોષોમાંથી બહાર બીજી જગ્યાએ લઈ જાય. ઓકે, વાદળી અને કોષ્ઠાંતરીના સભ્યો એમની અંદર એ શું કરે છે તેના વિશે અહીંયા લખેલું છે કે તેમની આસપાસના પાણીનું પરિવહન એ તેઓની શરીર ગુહા દ્વારા કરી કોષોને પદાર્થોની આપલે માટે સાનુકૂળતા કરી આપે છે. બરાબર, અગાઉ જોયું એ પ્રમાણે મેં તમને હમણાં જે વાત કરી એ પ્રમાણે વધુ જટિલ સજીવો આ પદાર્થોના વહન માટે તેમના શરીરમાંના વિશિષ્ટ પ્રવાહીનો ઉપયોગ કરે છે, જેને આપણે દેહજળ કહીશું, બોડી ફ્લુઇડ કહીશું. માનવ સહિતના ઉચ્ચ કક્ષાના સજીવો આ માટે રુધિર ખૂબ જ સામાન્ય ઉપયોગી દેહજળ છે તેનો ઉપયોગ કરે છે. માનવ સહિતના ઉચ્ચ કક્ષાના સજીવો એ આ ક્રિયાવિધિ માટે એટલે કે પોષક દ્રવ્યોને કોષો સુધી લાવવા અને કોષોથી તેમની જે તે જગ્યાએ નિકાલ કરવાની ક્રિયાવિધિ એના માટે માનવ સહિતના ઉચ્ચ કક્ષાના સજીવો એ રુધિરનો ઉપયોગ કરતા હોય છે. રુધિર એક ખૂબ અગત્યનું માધ્યમ છે એમના. ઓકે, અન્ય એક દેહજળ લસિકા પણ કેટલાક પદાર્થોના વહનમાં મદદ કરતું હોય છે. એટલે કે રુધિર સિવાય પણ એક બીજું દેહજળ છે આપણા પાસે લસિકા, જે ઘણા બધા પદાર્થોના વહનમાં મદદ કરતું હોય છે. એટલે એક્ચ્યુઅલીમાં તમે એક રફ આઈડિયા મગજમાં અત્યારે બેસાડો કે પોષક દ્રવ્યો બધા અને ઓછું એ રુધિર દ્વારા છેક કોષો સુધી જાય, પણ કોષોની અંદર એન્ટર ના થઈ શકે. કોષોની આજુબાજુ એક બીજું લિક્વિડ હોય, આ લિક્વિડને કહેવાય લસિકા. આ રુધિરમાંથી આ દ્રવ્યો લસિકામાં ભળે અને લસિકામાં ભળ્યા બાદ એ દ્રવ્યો કોષોને મળે. એટલે પહેલું મીડિયેટર કોણ છે? રુધિર. બીજું મીડિયેટર કોણ છે? લસિકા. એ જ પ્રમાણે લસિકામાં પહેલા કોષોમાંથી પેદા થયેલા CO2 અને ઉત્સર્ગ દ્રવ્યો મળે અને આ CO2 અને ઉત્સર્ગ દ્રવ્યો એ લસિકામાંથી જાય રુધિરમાં. એટલે ઇન શોર્ટ લસિકામાંથી બાય એની હાવ આપણે જોઈશું આગળ કે રુધિરમાં ભળે અને રુધિરમાં પાછા એ હૃદય તરફ, ફેફસા તરફ જાય, શુદ્ધ થાય, કિડનીમાં જાય, શુદ્ધ થાય, ફેફસામાં જાય, શુદ્ધ થાય. ઇન શોર્ટ આપણા પાસે બે એવા બોડી ફ્લુઇડ છે જે કોષોની સાથે O2, CO2 પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોની આપલે કરતા હોય છે. ઓકે, હવે આવું જ એક ઇન્ટરેસ્ટિંગ ફ્લુઇડ એના વિશે આપણે સમજવાનું છે જેનું નામ છે રુધિર, બ્લડ, જે એક વિશિષ્ટ પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ એક વિશિષ્ટ પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે. ઓકે, ચલો બ્લડ એના વિશે આપણે ડિટેલ માહિતી આ ચેપ્ટરની અંદર ભણવાની છે. એની શરૂઆત કરીએ. રુધિર એ મુખ્ય બે પદાર્થોનું બનેલું છે, બે ઘટકોનું બનેલું છે. જો રુધિરને આપણે 100% તરીકે લઈએ તો આ 100% વિસ્તારની અંદર એમાં લગભગ 55% જેટલો વિસ્તાર રુધિર રસનો છે. રસ એટલે પ્રવાહી, લિક્વિડ માધ્યમ, પાણી ધરાવતું માધ્યમ. અને એના કરતા ઓછો એટલે કે લગભગ 45% જેટલો વિસ્તાર એ રુધિર કોષોનો છે, બ્લડ સેલ્સનો છે. રુધિર રસ એને ઇંગ્લિશમાં પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝમા બધાના ઇંગ્લિશ નામ આપણે જોઈ લઈએ પહેલા, અને દરેક વિશે ડિટેલમાં તો આપણે ભણવાનું જ છે. જ્યારે રુધિર કોષો એ બધા કહેવાશે બ્લડ સેલ્સ.
બ્લડ સેલ્સ એટલે કે રુધિર કોષો. ચલો, રુધિર કોષો ત્રણ પ્રકારના છે આપણા પાસે. ત્રણ પ્રકારના. એકને કહેવાય ઇરિથ્રોસાઇટ્સ. ઇરિથ્રોસાઇટ્સ અથવા આરબીસીએસ. આરબીસી એટલે રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પલ્સ. એને ગુજરાતીમાં કહેવાય રક્તકણો. રક્તકણો. અને આ રક્તકણો એ રુધિરની અંદર સૌથી વધુ પ્રમાણમાં આવેલા છે. રક્તકણોનો રંગ લાલ છે એટલે રુધિરનો રંગ લાલ છે. કારણ કે રક્તકણોમાં હિમોગ્લોબિન આવેલું છે. હિમોગ્લોબિન લાલ રંગનું છે એટલે રક્તકણ લાલ રંગના છે. અને આ રક્તકણ રુધિરમાં સૌથી વધુ માત્રામાં આવેલા હોવાથી રુધિરનો રંગ લાલ છે. બાકી આ રુધિર રસ એ તો આછા પીળા રંગનું પ્રવાહી છે. ઓકે, ત્યારબાદ લ્યુકોસાઇટ્સ. લ્યુકોસાઇટ્સ જેને ગુજરાતીમાં કહેવાશે શ્વેતકણો. આ શ્વેતકણો એને WBCS પણ કહેવાય, વ્હાઇટ બ્લડ સેલ્સ કહેવાય, વ્હાઇટ બ્લડ કોર્પલ્સ કહેવાય. એ આ ત્રણેય કોષોની ટકાવારી પ્રમાણમાં સૌથી ઓછા આવેલા છે. સૌથી ઓછા શ્વેતકણો છે. અને ત્રીજું છે આપણા પાસે રુધિર કણિકાઓ. રુધિર કણિકાઓ એમને ઇંગ્લિશમાં પ્લેટલેટ્સ તરીકે ઓળખવામાં આવે. પ્લેટલેટ્સ અથવા એને કહેવાય ત્રાકકણો. રુધિર કણિકાઓ અથવા ત્રાકકણો જે મેઇનલી બ્લડ ક્લોટિંગની પ્રક્રિયામાં જરૂરી છે અને આના કરતા ઓછા, આના કરતા વધારે આવેલા છે. ઓકે, હવે આ શ્વેતકણો એ આપણા શરીરમાં બે પ્રકારના હોય છે. જેમાંના એક કહેવાય કણિકામય અને બીજા કહેવાય કણિકાવિહીન. કણિકામય શ્વેતકણો એમને ઇંગ્લિશમાં કહેવાશે ગ્રેન્યુલોસાઇટ્સ. ગ્રેન્યુલોસાઇટ્સ કણિકામય શ્વેતકણો. બરોબર. અને કણિકામય એટલા માટે કે એમના કોષરસની અંદર નાની નાની કણિકાઓ જોવા મળતી હોય છે પ્રોટીનની બનેલી. અને કણિકા વિહીન શ્વેતકણો એમને ઇંગ્લિશમાં કહેવાશે એગ્રેન્યુલોસાઇટ્સ. એગ્રેન્યુલોસાઇટ્સ કણિકા વિહીન. ઓકે, તો આ બંને શ્વેતકણોના પણ પાછા પેટા પ્રકાર છે. ભાઈ કણિકામય શ્વેતકણો એ આગળ જતા ત્રણ ભાગમાં ડિવાઇડેડ છે. તટસ્થ કણો જેને ઇંગ્લિશમાં ન્યુટ્રોફિલ્સ કહેવાશે. અમ્લરાગી કણો જેમને ઇંગ્લિશમાં એસિડોફિલ્સ કહેવાશે. અલ્કલરાગી કણો જેમને ઇંગ્લિશમાં બેઝોફિલ્સ કહેવાશે. ફરીથી બોલી રહ્યો છું. ન્યુટ્રોફિલ્સ, એસિડોફિલ્સ અને બેઝોફિલ્સ આવા ત્રણ ટાઈપના કણિકામય શ્વેતકણો આવેલા હોય છે. ઓકે, આ ત્રણમાંથી લગભગ સૌથી વધુ પ્રમાણ આવેલું હોય તો એ છે તટસ્થ કણો. તટસ્થ કણો સૌથી વધુ પ્રમાણમાં આવેલા છે અને સૌથી ઓછું પ્રમાણ જો આવેલું હોય તો એ છે બેઝોફિલ્સ. સૌથી ઓછા અલ્કલરાગી. ઓકે, પેલી બાજુ ચર્ચા કરીએ તો કણિકા વિહીન શ્વેતકણો. તો કણિકા વિહીન શ્વેતકણો એ બે ટાઈપના છે. એક કેન્દ્રી કણો જેને ઇંગ્લિશમાં મોનોસાઇટ્સ કહેવાય છે અને લસિકા કણો જેને ઇંગ્લિશમાં લિમ્ફોસાઇટ્સ કહેવાય છે. બધા શ્વેતકણો પૈકી સૌથી મોટા કદના જો કોઈ કોષો હોય તો એ છે આ એક કેન્દ્રી કણો મોનોસાઇટ. સૌથી મોટા કદના કોષો છે. ઓકે, અને બધા શ્વેતકણો પૈકી જો કોઈ સૌથી નાના કદના કોષો હોય તો એ છે લિમ્ફોસાઇટ્સ એટલે કે લસિકા કણો. એ સૌથી નાના કદના કોષો છે. ઓકે, તો આ માહિતી રુધિર વિશે ઉપર છેલ્લી માહિતી થઈ. હવે આપણે એને ડિટેલમાં સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રુધિર વિશે ઇન ડિટેલ માહિતી સમજીએ. એમાં મેં તમને અગાઉ ચાર્ટમાં સમજાવ્યું એ પ્રમાણે કે રુધિર એ બે ભાગ અથવા તો બે પાર્ટ ધરાવે છે. એક કહેવાય રુધિર રસ અને બીજું કહેવાય રુધિર કોષો. રુધિર કોષો માટે બુકની અંદર સંગઠિત પદાર્થો એવો શબ્દ વાપરેલો છે. ઓકે, રુધિર રસ એની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. રુધિર રસને ઇંગ્લિશમાં કહેવાશે પ્લાઝમા. આ પ્લાઝમા એ પહેલા તો એનો રંગ કેવો છે તો એ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. આછો પીળો રંગ છે.
હવે તમને એમ થાય પહેલા તો કે સાહેબ આપણે રુધિરને જોઈએ છે, બ્લડને જોઈએ છે ત્યારે તો એ લાલ રંગનું પ્રવાહી દેખાય છે, એની અંદર આવો કોઈ પ્લાઝમા વાઝમા તો દેખાતો નથી. તો એના માટે બ્લડને સેન્ટ્રીફ્યુજ કરવું પડે. સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે એટલે એક કસનળીમાં બ્લડ લઈ અને એને આ 500 600 700 800 આરપીએમ જેટલા સ્પીડે ફેરવવામાં આવે ત્યારે એ સેન્ટ્રીફ્યુગેશનના અંતે બધા રુધિર કોષો નીચે જમા થાય અને રુધિર રસ ઉપર આવી જાય. એ આછા પીળા રંગનું હોય. અને ઘણીવાર તમે એ પણ નોંધ્યું હશે કે જ્યારે તમને ઘા પડે કોઈ જગ્યાએ પછી થોડા સમય પછી રૂજ આવી જાય અને રૂજ આવી જાય પછી ત્યાંથી સામાન્ય પીળા રંગના પ્રવાહી જેવું કંઈક નીકળતું હોય છે, ચીકણા પ્રવાહી જેવું. તો એ પીળા રંગનું ચીકણું પ્રવાહી જે ત્યાંથી નીકળી રહ્યું છે એને કહેવાય રુધિર રસ. કારણ કે ત્યાંથી પેલા આરબીસી બહાર નહીં આવી શકે, ખાલી પ્લાઝમા એકલું બહાર આવશે એટલે પીળો રંગ ત્યાં સ્પષ્ટ આપણને ખબર પડી જાય, સ્નિગ્ધ પ્રવાહી, ચીકણું પ્રવાહી છે. ઓકે, બીજું કે એ રુધિરના લગભગ 55% જેટલું હોય છે, 55% જેટલો ભાગ રોકે છે. હવે એની પીએચ, આ રુધિર રસ એની પીએચ હોય છે 7.4, 7.4 જેટલી પીએચ છે આની, જે સ્લાઇટલી આલ્કલાઇન કહી શકાય, એટલે કે થોડી બેઝિક કહી શકાય. અને આટલી પીએચ ની અંદર જો બદલાવ આવે કે 7.4 ની જગ્યાએ એકાદ પોઈન્ટનો ફરક થાય, 7.5 થઈ જાય કે પછી 7.2 કે 7.1 થઈ જાય તો પણ એ મનુષ્ય માટે બહુ ફેટલ છે, એટલે કે ઘાતકી છે. એ મનુષ્ય ઝડપથી મૃત્યુ પામી જાય જો પીએચ ની અંદર ચેન્જ આવે તો. એટલે એની પીએચ આટલી જળવાઈ રહેવી ખૂબ જરૂરી છે. બીજું કે આ રુધિર રસની અંદર લગભગ 90 થી 92% જેટલું પાણી હોય છે. 90 થી 92% જેટલું પાણી હોય છે રુધિર રસમાં અને 6 થી 8% જેટલું પ્રોટીન હોય છે. 6 થી 8% જેટલું પ્રોટીન. હવે પ્રોટીન માટે શુદ્ધ ગુજરાતી શબ્દ જો તમને ખ્યાલ ન હોય તો આજે જાણી લો. પ્રોટીનને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય છે નત્રલ. નત્રલ એટલે પ્રોટીન. ઓકે, હવે મુખ્ય 4 પ્રકારના પ્રોટીન આવેલા છે અને આ ચારે ચાર પ્રોટીન રુધિર રસની અંદર જુદું જુદું કામ કરતા હોય છે. જેમ કે પહેલું પ્રોટીન જે આલ્બ્યુમિન છે, આલ્બ્યુમિન જે આશ્રુતિ નિયમનનું કાર્ય કરે છે. આશ્રુતિ નિયમન ઓસ્મોસિસ એટલે કે pH જાળવણી માટે, આ જે 7.4 pH છે એને જાળવી રાખવા માટે. બીજું ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન. ફાઇબ્રિનોજન, અહીંયા એક બીજી વસ્તુ હું એડ કરી દેવા માંગીશ કે જે નામની પાછળ જન લાગતું હોય અથવા જે નામની આગળ પ્રો લાગતું હોય એ મોટે ભાગે નિષ્ક્રિય સ્વરૂપે હોય. ફરીથી બોલી રહ્યો છું, જેની પાછળ જન લાગતું હોય અથવા આગળ પ્રો લાગતું હોય એ મોટે ભાગે નિષ્ક્રિય હોય. તો ટૂંકમાં ફાઇબ્રિનોજન નામનું એક પ્રોટીન છે જે નિષ્ક્રિય સ્વરૂપમાં છે અને એ રુધિર ગંધાઈ જવાની ક્રિયા માટે જરૂરી છે. ઘા પડે, રુધિર બહાર નીકળે, થોડી વારમાં જામી જાય છે તો એ રુધિર ગંધાવ કહેવાય, ક્લોટિંગ કહેવાય. ક્લોટિંગની પ્રક્રિયા માટે જરૂરી છે ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન. ઓકે, ત્યારબાદ ગ્લોબ્યુલિન્સ નામનું પ્રોટીન. ગ્લોબ્યુલિન્સ જે ગોળાકાર પ્રોટીન છે એ આપણા શરીરની રોગપ્રતિકારકતા માટે જરૂરી છે અને એમાં પણ એક પ્રકાર ઇમ્યુનોગ્લોબ્યુલિન જેને IG કહેવાય શોર્ટમાં, IG, I કેપિટલ G સ્મોલ, એ આપણા શરીરની રોગપ્રતિકારકતા માટે ખાસ જરૂરી છે. ઇમ્યુન સિસ્ટમ, રોગપ્રતિકારક તંત્ર, એની અંદર આવેલું મુખ્ય પ્રોટીન ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઓકે, અને પછી ચોથું પ્રોટીન છે પ્રોથોમ્બિન. પ્રોથોમ્બિન, પ્રો શબ્દ લાગ્યો છે આગળ એટલે વન્સ અગેન આ નિષ્ક્રિય છે અને આ પ્રોટીન પણ રુધિર ગંધાઈ જવાની પ્રક્રિયા માટે જરૂરી છે. ઓકે, હવે ખનિજ તત્વો રુધિર રસની અંદર કયા કયા આવેલા હોય એનું લિસ્ટ બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, બાયકાર્બોનેટ છે અને ક્લોરીન છે. આવા ખનિજ તત્વો અંદર રુધિર રસમાં આવેલા હોય જેનું કાર્ય પણ ઓસ્મોસિસ, આશ્રુતિ નિયમન અને pH ની જાળવણી એના માટેનું છે. પટલની પ્રવેશશીલતા નક્કી કરવાનું કાર્ય વગેરે એ બધા કાર્યો કરે છે આ બધા ઘટકો.
બ્લડ ક્લોટિંગમાં પણ જરૂરી છે, કેલ્શિયમ જેવા બ્લડ ક્લોટિંગમાં જરૂરી છે, બરોબર, ક્લોરાઇડ જેવા વાયુઓના સ્થાનાંતરમાં જરૂરી છે, FCO3 વાયુના સ્થાનાંતરમાં જરૂરી છે વગેરે. ચલો ત્યારબાદ પોષક તત્વો. તો પોષક તત્વો તરીકે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક એની અંદરથી પાચનના અંતે ઉત્પન્ન થયેલા જે પાચિત ઘટકો છે એ પાચિત ઘટકો રુધિરમાં જ આવતા હોય છે. એટલે કે આપણને ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, લિપિડ છે, આ બધા પદાર્થો એ રુધિરની અંદર પ્રાપ્ત થતા હોય છે. ઓકે, વાયુ એનું વહન જ રુધિર દ્વારા થાય છે, એટલે O2 CO2 જેવા વાયુ એના દ્રાવ્ય સ્વરૂપમાં પણ જોવા મળતા હોય છે. ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન વગેરે જેવા ઉત્સર્ગ દ્રવ્યો પણ રુધિરમાં હોય, જેને ગાળીને એને દૂર કરવા પડે. રુધિર જામી જવાની ક્રિયા માટેના કારકો એ નિષ્ક્રિય રૂપે રુધિર રસમાં હાજર હોય છે. બ્લડ ક્લોટિંગ માટે બે કારકોના નામ તો મેં કીધા, એક ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન. આવા ટોટલ 13 કારકો છે. ફાઇબ્રિનોજન, પ્રોથ્રોમ્બિન એ સિવાયના બીજા 11 કારકો છે કે જે બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર છે, રુધિર જામી જવા માટેની પ્રક્રિયા માટે જવાબદાર છે. તમે ભણશો એની અંદર આવે છે ક્રિસ્મસ કારક, પછી આવે છે ન્યુમેન કારક, સ્ટુઅર્ટ કારક. આ બધા કારકો છે કે જે બ્લડ ક્લોટ થવા માટે જરૂરી છે. ટોટલ 13 કારકો. એમને જો આપણે રુધિર રસમાંથી બહાર કાઢી દઈએ તો બાકી વધતો જે રુધિર રસ છે એના માટે શબ્દ વપરાય સીરમ. ઓકે, તો ફરીથી બોલું છું, રુધિર રસ માંથી રુધિર ગંઠાઈ જવાના કારકોને બહાર કાઢી દઈએ તો એ સિવાયનો જે રુધિર રસ વધ્યો એના માટે શબ્દ વપરાય સીરમ. ઓકે, તો આટલી માહિતી એના વિશે છે, રુધિર રસ વિશે, પ્લાઝ્મા જેને કહીશું આપણે. ચલો ત્યારબાદ સંગઠિત પદાર્થો. સંગઠિત પદાર્થો એટલે મેં કીધું કે રુધિર કોષો, જેની અંદર ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ, રુધિર કણિકાઓ, એમને સંયુક્ત રીતે સંગઠિત પદાર્થો કહે છે. તે રુધિરનો લગભગ 45% જેટલો ભાગ બનાવે છે. આ 55%, આ 45% છે. ચલો વન બાય વન આપણે દરેક કોષો વિશે અહીંયા સમજવાનું છે, જાણવાનું છે. ફર્સ્ટ છે ઇરિથ્રોસાઇટ્સ. ચલો ઇરિથ્રોસાઇટ્સ ને બીજા શબ્દોમાં રક્તકણો કહેવાય, અથવા રાતાકણો કહેવાય, અથવા રેડ બ્લડ સેલ અથવા રેડ બ્લડ કોર્પલ્સ કહેવાય. એટલે આ રેડ નું R, બ્લડ નો B, કોર્પલ્સ અથવા સેલ નો C અને બહુવચન નો S, એટલે એમને RBCS કહેવાય. ઓકે, એરિથ્રોસાઇટ્સ એ સૌથી વધુ પ્રમાણમાં આવેલા રુધિર કોષો છે. ધેટ મીન્સ કે 3 રુધિર કોષોની સરખામણી કરીએ, પ્રમાણની સરખામણી કરીએ તો એમાં સૌથી વધુ આવેલા છે એરિથ્રોસાઇટ્સ. કેટલા? તો 1 ઘન મિલીમીટર રુધિરની અંદર, 1 ઘન મિલીમીટર રુધિરની અંદર એટલે લગભગ આટલું રુધિર થાય. કસનરીમાં લઈએ તો આટલું રુધિર થાય. એની અંદર 5 થી 5.5 મિલિયન જેટલા રક્તકણો આવેલા છે. 5 થી 5.5 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ. ગુણાકાર કરી નાખો તો 50 લાખ થી 55 લાખ જેટલા રક્તકણો 1 મિલીમીટર, 1 ઘન મિલીમીટર બ્લડની અંદર આવેલા છે. અને આની અંદર, આ રક્તકણોની અંદર એ HB છે, આપણે જોઈએ છીએ, પણ ટૂંકમાં આની ઉત્પત્તિ, આ રક્તકણો ક્યાં બને છે તો એ બોન મેરોમાં બને છે, અસ્થિમજ્જા. લાલ અસ્થિમજ્જા, જે મોટા હાડકાઓ હોય આપણા શરીરના, મોટા હાડકાઓ. હું ચેપ્ટર નંબર 7 માં અસ્થિ પેશી વિશે ભણાવી વખતે ચર્ચા કરી ચૂક્યો છું કે મોટા હાડકા જે હોય શરીરના, એ મોટા હાડકાની વચ્ચે આવેલો પોલો વિસ્તાર. સપોઝ આ કોઈ મોટું હાડકું છે શરીરનું, તો એની વચ્ચે આવેલો પોલો વિસ્તાર એને અસ્થિમજ્જા કહેવાય. બોન મેરો, બોન મેરો શોર્ટમાં કહેવાય એને BM, અસ્થિમજ્જા. આ અસ્થિમજ્જાની અંદર આ રક્તકણો પેદા થતા હોય છે. ઇવન બધા જ કોષો, આ અને આ બધા અસ્થિમજ્જામાં બને. ઓકે, હવે સસ્તન પ્રાણીઓના જે રક્તકણો છે એની વિશેષતા છે કે તેમાં કોષ કેન્દ્ર હોતું નથી. ખાસ ધ્યાન રાખીશું. સસ્તન પ્રાણીઓના રક્તકણોની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. બીજું તમે આગળ ભણશો કે ચાલની નલિકાના કોષોની અંદર પણ કોષ કેન્દ્ર હોતું નથી. ચાલની નલિકા શું છે તો અન્નવાહકનો એક ભાગ છે. ઓકે, બીજું કે સસ્તન પ્રાણીઓમાં 2 પ્રાણીઓ એવા અપવાદ છે કે જેમાં રક્તકણો કોષ કેન્દ્રો ધરાવે છે, અને એ 2 પ્રાણીઓ ઊંટ અને લામા નામના પ્રાણીઓ.
આ એક્ઝામ માટે ખાસ અગત્યનું, નીટની એક્ઝામ એઝ વેલ એઝ આપણી જે સામાન્ય એક્ઝામ છે એના માટે પણ ખાસ અગત્યનું કે સસ્તન પ્રાણીઓના રક્તકણોમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી, પરંતુ એની અંદર અપવાદ છે. આપણા પાસે બે પ્રાણીઓ સસ્તન વર્ગના હોવા છતાં તેમના રક્તકણો કોષ કેન્દ્રયુક્ત જોવા મળે છે, તે ઊંટ અને લામા. ઓકે, ચલો ત્યારબાદ આ રક્તકણો એમનો આકાર દ્વિઅંતરગોળાકાર હોય છે. દ્વિઅંતરગોળાકાર એટલે કે ઉપરથી પણ આમ દબાયેલો છે, નીચેથી પણ દબાયેલો છે, દ્વિઅંતરગોળાકાર છે. આ પણ અંતર્ગોળ સપાટી છે, આ પણ અંતર્ગોળ સપાટી. અહીં જગ્યાએ દેડકા જેવા પ્રાણીઓની વાત કરીએ તો ઉભયજીવી વર્ગના પ્રાણીઓ દેડકા જેવા, એમના પાસે આ દ્વિબહિર્ગોળ આકારના રક્તકણો મળે છે. આ રીતે આવા રક્તકણો દેડકામાં છે, બરોબર, જ્યારે આવા રક્તકણો આપણામાં હોય. ઓકે, ચલો ત્યારબાદ રક્તકણોની અંદર લાલ રંગનું આયન ધરાવતું સંયુગ્મી અથવા જટિલ પ્રોટીન હિમોગ્લોબિન આવેલું હોય છે, એના કારણે એનો રંગ લાલ છે. જટિલ પ્રોટીન ક્યારે કહેવાય? જ્યારે પ્રોટીનની અંદર પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ઘટક આવેલો હોય ત્યારે જટિલ પ્રોટીન કહેવાય, જે તમે 9મા ચેપ્ટરમાં શીખશો. પણ ટૂંકમાં આ હિમોગ્લોબિન એક જટિલ પ્રોટીન છે જેમાં 4 પીપીસી હોય, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, 2 આલ્ફા 2 બીટા અને 4 Fe2+ સમૂહ આવેલા હોય. 4 Fe2+ સમૂહ આવેલા હોય, બરોબર, હિમ સમૂહ આપણે જેને કહીએ એ. ટૂંકમાં એના પાસે આ 4 હિમ સમૂહ છે, એટલા માટે એને સંયુગ્મી અથવા જટિલ પ્રોટીન કહેવાય છે. અને આ આયન ના કારણે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરી શકતું હોય છે. તો હિમોગ્લોબિનનું પ્રમાણ વ્યક્તિની અંદર 12 થી 16 ગ્રામ પ્રતિ 100 મિલીલીટર બ્લડ, એટલે 100 ml બ્લડની અંદર હિમોગ્લોબિન 12 થી 16 ગ્રામ જેટલું હોય છે. ઓકે, અને હિમોગ્લોબિન અણુઓ શ્વસન વાયુના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે. કે આપણે જોયું O2 CO2 ની ટ્રાન્સપોર્ટમાં આ અણુઓ ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. અને આ ઇરિથ્રોસાઇટ્સ એમનો સરેરાશ જીવનકાળ લગભગ 120 દિવસ જેટલો હોય છે. 120 દિવસ આ ઇરિથ્રોસાઇટ્સ જીવતા રહે અને પછી એ તૂટી જાય. તૂટી જાય એટલે શું થાય? તો એકચ્યુઅલીમાં એ જ્યારે નકામા થઈ જાય ત્યારે એક અંગ છે આપણું, જેને બરોડ કહેવાય, સ્પ્લીન કહેવાય, સ્પ્લીન અથવા બરોડ, આને ઇંગ્લિશમાં સ્પ્લીન કહેવાય છે. સ્પ્લીન આ અંગની અંદર જઈ અને એ તૂટે એટલે અંદરથી હિમોગ્લોબિન મુક્ત થાય છે. હિમ અને ગ્લોબિન બેમાં વિભાજિત થઈ જાય. હિમ જે છે એનો નાશ થાય, ગ્લોબિન ફરીથી યુઝ થાય. ઇન શોર્ટ, રક્તકણો યકૃતમાં બરોડમાં જઈને તૂટતા હોવાના કારણે બરોડને રક્તકણોનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. ગ્રેવયાર્ડ ઓફ આરબીસીસ. બરોડને રક્તકણોનું કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે, ગ્રેવયાર્ડ ઓફ આરબીસીએસ. ઓકે, તો આટલી માહિતી એ રક્તકણો વિશે થઈ, રાતાકણો વિશે થઈ. હવે આનાથી આવતા લેક્ચરની અંદર આપણે લ્યુકોસાઇટ્સ વિશે સમજીશું. નમસ્કાર.